જય માતાજી બધા દોસ્તોને। તો 4 ધામ અને 12 જ્યોતિર્લિંગ અને નેપાળની યાત્રા કરી છે। તો જેમ કે આપણે પહેલું દ્વારકાથી રામેશ્વરમ અને નેથી જગન્નાથપુરી અને જગન્નાથપુરીથી બદ્રીનાથ ભગવાન। તો આપણે ભારતના 4 ધામની યાત્રા દોસ્તો કરી લીધી છે પૂરી, અને 12 જ્યોતિર્લિંગ પણ કમ્પ્લીટ કરી લીધા છે, અને સાથે સાથે નેપાળ યાત્રા કાઠમંડુ પશુપતિનાથ મહાદેવના પણ દર્શન કર્યા છે। તો દોસ્તો વિડીયો હવે આપણે સ્ટાર્ટ કરશું અપલોડ કરવાના। તો આપણી લગભગ 16,000 કિલોમીટરની યાત્રા રહી છે, અને આની અંદર આપણે 45 દિવસનો ટાઈમ લઈ ગયો છે। તો દોસ્તો ચેનલમાં વિડીયો અપલોડ કરવાના સ્ટાર્ટ કરવી છે, તો પહેલા ભાગથી આજે શરૂઆત કરવી છે। તો દોસ્તો તમારા સાથ સહકારની ખાસ જરૂર છે, તો સપોર્ટ કરતા રહેજો। વિડીયોને લાઈક શેર કમેન્ટ કરતા તમારા દોસ્તો ભાઈઓ ફેમિલી સર્કલમાં પણ આપણા વિડીયો શેર કરતા રહેજો। દર્શનના વિડીયો છે પૂરા 4 ધામ અને 12 જ્યોતિર્લિંગ। તો ચાલો દોસ્તો વિડીયો અહીંથી કરશું સ્ટાર્ટ, આજે વિડીયોની કરશું શરૂઆત। જય માતાજી, જય મામોમાં, જય મોમાઈમાં, જય મેલડીમાં, જય બાપુજી, જય મામા, જય માતાજી। ચાલો હવે કંઈ ભૂલાતું હોય તો એટલે વાંધો નહીં, બરાબર। આ જો આ ચાર્જિંગ મેકતામાં જોઈતી રહેજે, બરાબર છે, થાય છે બેટરી હાલતી હોય ને જોઈ જાય, દવા તમારું પી લેજો। ટકા હાલો, તાર આવું છે? હે તાર આવું છે? પછી આવજો હો। હાલો કઈ ના જવું નહીં થતા રે, હાલ જ મામ લઈ આવજો। હાલાનું મામ લઈ આવજો। હા એ મેં કીધે લે ને, હે બહાર જવું છે ને આપણે, એટલે હું હમણાં બાંધ લઈને આવું પૈસે। હમણાં હું બાંધ લઈ આવું। હા જય માતાજી। લ્યો હાલ ભાઈ હાલ, તને આટો મળે દો, લ્યો। હા ભલે ફામે લઈ આટો મળે દો, આગું ન જવા। હાલ જો લે બા ને, હાલ તો લેવાનું લઈ લેતો હારી નો જા, તો આવું છું, ચાલ જાઉં હમણાં બાંધ લઈને આવું, ત્યાં તું તૈયાર થઈ જાય। હાલો આવજો તી ભાઈ કાળું, એ આવજો, હાલો। આપણે નીકળી ગયા છવી માતાજીનું નામ લઈને। હર હર મહાદેવ, જય માતાજી। જો કે અહીંયા આપણે મેરડીમાનું મંદિર છે, સવારે દર્શન કરી ગયા હતા। જો જય માતાજી, આવજો, જય માતાજી। હાલ તો દોસ્તો અહીંયા છે આપણે રામાપીર, જય રામાપીર। અને આપણે અહીંથી લેવાની છે શોર્ટકટ। અહીંથી આપણા મિત્ર આવી રહ્યા છે રાજકોટ, પછી આપણા 2 છોકરા છે એની માસીના ઘરે, તો અહીંથી આપણે ત્યાં જઈ રહ્યા છીએ, છોકરાઓને મળતા જઈશું। પછી બા છે જે મામાના ઘરે, તો બાને આશીર્વાદ લેવા પણ જઈશું। પછી આપણી જર્ની આગળ વધારશું। અને બીજી વાત દોસ્તો એ છે કે આપણે 12 જ્યોતિર્લિંગમાંથી પહેલાં 2 જ્યોતિર્લિંગ તો નાગેશ્વર ગુજરાતમાં પહેલાં દર્શન કરતા જઈશું, અને નેથી પછી તો સોમનાથથી આપણે પાછા આવશું આપણા ગામને, આપણા ગામની પછી નીકળી જઈશું આપણે MP મહારાષ્ટ્ર। પછી જે આપણો રૂટ નક્કી થાય છે તે પ્રમાણે આગળ વધતા જઈશું। તો ચાલો દોસ્તો વિડીયોમાં બના રહેજો, અને ઠેઠ લગી લાઈક શેર કમેન્ટ કરતા રહેજો।
અને જેમ બને વિડીયો આગળ શેર કરતા લઈજો. તો દોસ્તો આપણું ધારુકા વયો ગયો છે પાછળ અને અત્યારે પહોંચવામાં છે કેરિયા કરીને ગામ. તો ધારુકાથી 4 કિલોમીટર આગું છે. તો આવી ગયું છે કેરિયા રામાપીરનું મંદિર. જય રામાપીર. આવી ગયું છે કેરિયા. હે ના દાદા ઉમરાળા નહીં. અહીંથી લેવાની છે સાઈડમાં ધોળા. અહીંથી આવશે ટીમ્બી દવાખાનું અને ટીમ્બી દવાખાનેથી અમરેલી અમદાવાદ હાઈવે. બકરા જઈ રહ્યા છે ચરવા માટે. જો ગદી 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 ગદી. આવી ગયું છે દોસ્તો ટીમ્બી ગામ. તો અહીંથી હવે આપણે ચડી જઈશું અમદાવાદ અમરેલી હાઈવે. દાદા ચાલી રહ્યા છે, જોગિંગ કરી રહ્યા છે. હાઈવે આવી ગયો છે. 12 બીજના ધણી ઇકોવાળા જઈ રહ્યા છે. આ દોસ્તો ટીમ્બી હોસ્પિટલ છે. અહીંયા કોઈ પણ દોસ્તો ઓપરેશન કરે છે, 1 પણ રૂપિયાનો ખર્ચ લાગતો નથી. બિલકુલ ફ્રી સેવા છે. સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા ટ્રસ્ટ. તો ચાલો હવે પેટ્રોલ પુરાવાનું છે. પેટ્રોલ થઈ ગયું છે આપણું 0. તમે જોઈ શકો છો એકદમ 0 પેટ્રોલ છે. તો પેટ્રોલ નખાવી દઈશું. 4 વ્હીલર વાળો ધીમી પાડતો નથી. સામે ગાયો આવી રહી છે. આવી ગયું છે ગઢડા બાયપાસ. અહીંથી તમે ગઢડા જઈ શકો છો. ગઢડા રાંદલમાના દડવા. જય માતાજી. ચાલો હવે પેટ્રોલ પુરાવી દઈશું. ફૂલ ટ્રાફિક છે, તમે જોઈ શકો છો દોસ્તો. સાદું 620. 620નું પેટ્રોલ દોસ્તો નખાય. જોઈશે કેટલું આવે છે. 400, 500, 5 લીટર કોઈ ગયું 6 લીટરે. ચાલો 6 લીટર 47 પોઈન્ટ. તો દોસ્તો પેટ્રોલ નખાઈ ગયું છે. ચાલો હવે આ તમે જે જોઈ રહ્યા છો તે ધોળા જંકશનનું ફાટક છે. અડધી કલાકે બંધ રહે, કાંઈ નક્કી નહીં ક્યારે ખુલ્લે. ચાલો હવે જઈને તો ઊભું રહેવાનું જ છે ત્યાં. ખુલ્લેથી ખરું ઊભા રહેવાનું. બીજું અહીંયા પણ મેરડી માતાજીનું મંદિર છે. જય માતાજી. જાઉં છું અત્યારે જાવી સીવી દ્વારકા, નાગેશ્વર, સોમનાથ. નેથી પછી પાછા અને નેથી પછી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર એ બાજુ બધી. અહીંથી હું એકલો છું. એક ભાઈ રાજસ્થાનથી આવે છે, એ રાજકોટ આવશે, ત્યાં બંને ભેગા થઈ જઈશું. આમ 4 ધામ 12 જ્યોતિર્લિંગ. હા તો દોસ્તો જોઈ શકો છો માલગાડી આવી ગઈ છે, જઈ રહી છે પીપાવા બંદર. હા તો ગાડી વહી ગઈ છે દોસ્તો.
નીકળ્યા જે એનું એ ફાટક આગળ આવશે આપણને. જો આગળ કાઢી જાય, જો કે ત્યાં પહોંચશું ત્યાં ફાટક ખુલ્લી જાય છે. એક જ ફાટક 2 વખત આવે. જો ટ્રેન દૂર તમને દેખાતી છે, જઈ રહી છે. અહીંયા છે આપણા બંને દીકરા એના માસીના ઘરે. તો ત્યાં જઈશું આપણે, મળતા જઈશું તેને. શું કરી રહ્યા છે? આજે રજા છે એટલે આવ્યા છે. કા ન મળ્યો ને કઈ ન મળ્યું તમને કઈ છે રેડી. હાલો તમે ભાઈ જજો બી. હાલો કાંજી, જય માતાજી. હાલો તો અહીંયા દોસ્તો આપણે મળવા આવ્યા હતા, આપણે બંને દીકરાઓને. તો ચાલો હવે જય માતાજી. સંત શ્રી ધના બાપા ફાટક બંધ છે તો અહીંથી નીચેથી લઈ લઈશું. અહીંથી લેવાની છે અને નીચેથી ચાલો અહીંથી લઈ. ત્યાં જવું છે આને. તો દોસ્તો આવી ગયો છે રાજકોટ ભાવનગર હાઈવે. સિંગલ પટ્ટી રોડ હતો, હવે ડબલ પટ્ટી આવી ગયો અહીંથી. ચાલો હવે અહીંથી જવાનું છે મામાના ઘરે. આગળ એક ગામ આવશે લીમડા, ત્યાંથી પાછું સિંગલ પટ્ટી રોડ આવશે છે. ગયું છે દોસ્તો લીમડા, મારા ભાઈનું ગામ. આ બાજુથી આપણે લેવાની છે દામનગર 19 કિલોમીટર, રાજકોટ 115 કિલોમીટર. તો અહીંથી વાળી લેવાની છે બસવાળો લીમડા આવી ગયું છે. અહીંથી લેવાની છે મોટા ઉમરડા બાજુ. અમરેલી 55, લાઠી 33, સાવરકુંડલા 68, દામનગર 18, પાલીતાણા 65. તો હવે પાછો સિંગલ પટ્ટી રોડ આવી ગયો છે. આવી ગયું છે દોસ્તો નાના ઉમરડા ગામ. જો હવે અહીંથી આપણે જવાનું છે વેકળિયા મામાનું ગામ. અહીંથી થોડે દૂર જઈને હમણાં એક રસ્તો ફાટશે, કારણ કે આપણે બાને પગે લાગ્યા નથી. બા છે મામાના ઘરે, તો બાને પગે લાગવા જાવી છવી. અહીંથી દોસ્તો લઈ લેવાની છે સાઈડમાં. એનું
બોર્ડ આવી જશે કેટલા કિલોમીટર છે. વિકળિયા 7 કિલોમીટર. જે નાનો રોડ થઈ ગયો એકદમ સિંગલ પટ્ટી. દોસ્તો ઠેલો ઘડીએ ઘડીએ હરી જાય છે. જો યાને એકદમ હરખો બાંધી દેવી. અને આ પાછું ન ભૂલતા મુસાફિર મંગળને લાઇક શેર સબસ્ક્રાઈબર કરી લેજો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ ચેનલ. ચાલો હવે બેક થઈ ગયા છે પાછા રેડી. અને આપણે નીકળીશું હવે અહીંથી 6 કિલોમીટર જેવું રહ્યું છે. ચાલો હવે જવા દઈએ પછી હળવે હળવે. વિકળિયા 5. જય માતાજી. જય આવી ગયા પૂરા ડુંગર ઉપર. અહીંથી નીચે ગામ આખા ટાવર દેખાઈ રહ્યા છે. જોકે દોસ્તો મેં 17 વર્ષ મામાના ગામમાં જ કાઢ્યા છે. આ એક નાની એવી ડેરી હતી એકદમ. આ બધું જે તમને એરિયો દેખાય આની અંદર તો બકરા ચારવા ને એવું બધું આવતો. તો અહીંથી દોસ્તો રોડ ભેગો થઈ જાય. આ બાજુ રોડ ઢસા, આ બાજુ વિકળિયા ગામ. અને આ જે દોસ્તો નદી છે એનું નામ છે રંગોળી નદી. જો આ નદી આપણા ગામની જેમ કે ધારુકા ગામમાં જ નીકળી છે. અહીંયા ગામથી 2 કિલોમીટર દૂર નીકળી છે અને મારા ગામના પાદરમાં નીકળી છે. અહીંયા બહુ બકરા સાર્યા છે. બહુ રોડ ખરાબ છે. વિકળિયા 1 કિલોમીટર. જય મેલડીમાં. આ ડુંગરામાં બહુ બધે રખડ્યા છે. બાળપણ વહી ગયું આમાં ને આમાં. અહીંયા કાંઈ નહોતું. અત્યારે અહીં બધા મકાન બની ગયા છે. આ બધા ઝાડવા થઈ ગયા. કાંઈ નહોતું, મેદાન હતું એકલા. રોડ ખરાબ છે. ચાલો આ BSNLનો ટાવર અહીંયા પહેલો બન્યો હતો. પછી આ બીજા બન્યા હતા. ત્યારે મેં અહીંયા જ રહેતા હતા. પહોંચી ગયા છીએ વિકળિયા ગામ મારા મામાનું. અહીંથી જઈ રહ્યા છીએ. બાને પગે લાગવાનું છે. જાજુ ખોટી અહીંયા થવાનું છે નહીં. માહી મંદિર માહી